તો હેલો મારા મિત્રો, તો સ્વાગત આજના નવા એક બ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે જવાનું છે ખાતરજ અમદાવાદ, જ્યાં સિદ્ધિવિનાયક ગણપતિ બાપાજીનું મંદિર આવેલું હતું આગળ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ખાતરજ સર્કલ. તો તમે જોઈ શકો છો મિત્રો. તો ખાતરજથી આપણે જવાનું અમદાવાદ બાજુ. તો અમદાવાદવાળા હાઈવે પર આવેલું હોય મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ગયા. તો જો આ છે મિત્રો એન્ટ્રી ગેટ. તો આ રોડ છે મિત્રો અમદાવાદ નડિયાદ, અને ખાતરજ સર્કલથી તમારે ડાકોર પણ જવાય. તો લેવડ આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીએ. ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી મારી. તો જોઈ લો મિત્રો, આ છે મસ્ત ગણપતિ બાપાજીની અહીંયા બહાર મૂર્તિ લગાવેલી, અને સરસ મજાનું અહીંયા શ્રી સિદ્ધિવિનાયક નામ પણ જોરદાર લખેલું તમે જોઈ શકો છો મિત્રો. તો જોઈ લો. તો ફાઇનલી મિત્રો આપણે બાઇક પણ અહીં ગાડી પાર્કિંગ કરી નાખીએ. તો મિત્રો પાર્કિંગની સુવિધા પણ અહીં ગાડી જોરદાર છે. તો તમે એક અંગાત 50 થી 60 બસ અહીં ગાડી તમે પાર્કિંગ કરી શકો છો. એવડું મોટું અહીં ગાડી પાર્કિંગ પણ આવેલું છે, અને એક પણ પૈસો લેવામાં અહીંયા ગાડી આવતો નથી. તો ફ્રીમાં પાર્કિંગ છે. ફાઇનલી મિત્રો આપણે પાર્કિંગની આપણે વાત કરી નાખીએ. તો આપણે જઈએ હવે મંદિર તરફ, અને તમને ગણપતિ દાદાના દર્શન કરાવીએ. તો જોઈ લો મિત્રો, આ છે સિદ્ધિવિનાયક દેવસ્થાનનો મુખ્ય ગેટ. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંથી આપણે અંદર જઈશું અને ગણપતિ બાપાના આપણે દર્શન કરીશું. તો વ્લોગની અંદર બન્યા રહેજો. તો ગેટની અંદર આપણે જેવા જઈશું એવા જ મસ્ત મજાનું અહીં ગાડી શાંતિપૂર્વક આપણને વાતાવરણ જોવા મળી જવાનું, અને મસ્ત મજાના ઝાડા પણ છે. તો જેના છોડે આપણે ચાલતું આગળ જવાનું. તો જોઈ લો મિત્રો, બહાર ફોટોગ્રાફીની જગ્યા પણ જોરદાર છે. ફાઇનલી મિત્રો આપણે મંદિરની નજીક પહોંચી ગયા. તો જોઈ લો ખાલી નજીકનું વ્યૂ પણ કેટલું જોરદાર છે. તો ફાઇનલી મિત્રો આપણે અંદર જઈને પણ તમને બતાવું. તો જોઈ લો મિત્રો, આ છે અંદર જવાનો રસ્તો. તો તમે જોઈ શકો છો મિત્રો. તો અંદર જેવા જશું એવા જ પગથિયા તમને ઉપર ચડવા માટે મળી જવાના. તો આપણે પગથિયા છેક આપણે ઉપર જઈશું, અને મંદિરના ઉપલા માળે જઈને આપણે દર્શન કરીશું ગણપતિ બાપાના. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીં ગાડી જેવા જ તમે અંદર એન્ટ્રી મારશો એવું તમને લાગશે કે જાણે કોઈ ડુંગરની ગુફામાં ગયા હોય એવું તમને લાગશે. પગથિયા ચડીને આપણે ઉપર આવી ગયા, અને ગણપતિ બાપાના આપણે દર્શન પણ કરી લીધા. તો તમે જોઈ શકો છો, અને તમે પણ દર્શન કરી લો મિત્રો. તો જોઈ લો મિત્રો, આ છે ગણપતિ બાપાની અહીં ગાડી મૂર્તિ, અને મિત્રો આ બાજુ સિદ્ધિવિનાયક હોડી પણ મૂકવામાં આવેલી છે, જે ગુપ્ત દાન છે મિત્રો. તો તમારે જે પણ અહીં ગાડી દાન તમારે જે કરવું હોય એ તમારી મનની ઈચ્છાથી તમે અહીંયા ગાડી દાન કરી શકો છો. અને મિત્રો અહીંયા ગાડી છે ગણપતિ બાપાનો અહીંયા ગાડી ઉંદર. તો એ ઉંદર પણ તમે જોઈ શકો છો. ગણપતિ દાદાના દર્શન કરી લીધા. તો નળ આપણે હવે નીચે જે આપણા શિવલિંગ છે એ તમને બતાવું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો જોઈ લો મિત્રો, શનિશ્વર મહાશિવલિંગ દર્શન એવું અહીં ગાડી બોર્ડ પણ મારેલું હોય. તો જોઈ લો. તો લેવડા મિત્રો આપણે અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ. તો સરસ મજાનું અહીં ગાડી ડેકોરેશન પણ કરેલું હોય.
તો જોઈ લો મિત્રો, આ છે એ શિવલિંગ, અને આ શિવલિંગની એક ખાસિયત છે કે આખું શિવલિંગ રુદ્રાક્ષથી બનાવવામાં આવેલું હોય. તો જોઈ લો મિત્રો, કેટલી બધી અહીંયા આગળ રુદ્રાક્ષનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવેલો, તો તમે જોઈ શકો છો મિત્રો. તો જોઈ લો મિત્રો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી દેજો. તો ફાઇનલી મિત્રો, આપણે મહાદેવના આપણે દર્શન કરી લીધા, અને આપણે જઈએ આપણે નીચે, જ્યાં અર્બુદા માતાજીની પણ મૂર્તિ અહીંયા લગાવવામાં આવેલી, તો એમના પણ આપણે દર્શન કરીએ. અને તમે પણ જરૂર એકવાર આવજો. આ સિદ્ધિવિનાયક મંદિર બહુ જ મસ્ત હશે જોવાનું. તો લેવડ આપણે અંદર જઈએ. તો તમે જેવા જ થોડાક પગથિયા નીચે ઉતરશો એટલે જોરદાર મજાની અહીં આગળ અર્બુદા માતાજીની પણ મૂર્તિ તમને જોવા મળી જશે. તમે એના પણ અહીં આગળ દર્શન કરી શકો છો. જોઈ લો મિત્રો, ઘણા બધા અત્યારે ભાઈ ભક્તો અહીં આગળ દર્શન કરવા, તમે પણ દર્શન કરી લો. તો જોઈ લો મિત્રો, આ છે અર્બુદા માતાજી. તો મિત્રો, અર્બુદા માતાજીને આપણે દર્શન કરીને જેવા જ આગળ જઈશું એવા ઘઉંના સાથિયા તમને જોવા મળી જશે. તો ભાઈ ભક્તો અહીંયા આગળ માનતા પૂરી કરવા પણ સાથિયા દોરો. તો જોઈ લો મિત્રો, આ છે એ સાથિયા, તો તમે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો, જો જોશો તમે અંદર, તો તમને એવું નહીં લાગે કે કોઈ મંદિરમાં જાણે કોઈ કોમ્પ્લેક્સમાં ફરતા એવું પણ તમને લાગશે. તો જોરદાર મિત્રો અહીંયા આગળ બધું બનાવવામાં આવેલું, તો તમે એકવાર મુલાકાત કરો. તો મિત્રો, આપણે પ્રસાદની જો આપણે વાત કરીએ તો મિત્રો, તમને બહાર પણ પ્રસાદ મળી જશે, અને અંદર જેવા આવશો તો અંદર પણ તમને પ્રસાદ મળી જશે. તો જોઈ લો. તો ફાઇનલી મિત્રો, આપણે બધી જગ્યાએ આપણે ફરી લીધું, અને હવે આપણે જઈશું બહાર. તો બહાર પણ સરસ મજાનું વ્યૂ છે, તો તમે જોઈ શકો છો મિત્રો. તો જોઈ લો મિત્રો, અહીં ગાડી મોટો થઈને અહીં ગાડી ઘંટ લગાવવામાં આવેલો, તો ઘણા બધા ભાઈ ભક્તો અહીં ગાડી ઘંટ ખખડાવે પણ ખરા. તો જોઈ લો મિત્રો, આ છે આ છોકરું જે ખખડાવે. તો જોઈ લો મિત્રો, આ છે ગણપતિ બાપાનું મસ્ત વિશાળ આકારનું અહીં ગાડી મંદિર, તો તમે જોઈ શકો છો. તો જોઈ લો મિત્રો, નજીકથી કંઈક આવું દેખાય. તો આપણે દૂર જઈને પણ આપણે વિડીયો ઉતારીશું, તો બનાવજો બ્લોગની અંદર. દર્શન કરીને જેવા બહાર નીકળશે એવું જ સરસ મજાનું અહીં ગાડી આકાડિયાનો છોડ પણ છે. તો જોઈ લો મિત્રો, આ છે મંદિરનો સાઈડનો વ્યૂ. તો જોઈ લો મિત્રો, કેટલું સરસ મજાનું અહીં ગાડી બનાવવામાં મંદિર આવેલું, તો તમે જોઈ શકો છો. તો લેવડ આપણે આગળ તરફ જઈને બતાવીએ બીજું. દર્શન કરીને આપણે બહાર નીકળશું એટલે સિદ્ધિવિનાયક પ્રસાદમ અહીં ગાડી લખેલું આવી જશે. તો મિત્રો, અહીં ગાડી તમારે ખાવા પીવાની પણ વ્યવસ્થા છે, તો તમે અહીં ગાડી લચ્છી, તમારે જે આઈસ્ક્રીમ ખાવી એ પણ ખાઈ શકો છો. તો મિત્રો, આપણે મંદિરની બનાવટની આપણે જો વાત કરીશું તો બનાવટ પણ ખાસ છે મિત્રો. તો ગણેશ ભગવાનના મંદિરમાં કોઈ પણ જગ્યાએ સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું, અને મિત્રો જમીનથી 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે, અને એક જ શિલા પર તે ઊભું કરાય છે. તો મંદિરના લોકેશનની આપણે જો વાત કરીશું તો અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં અમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું હોય. અને મિત્રો, મંદિરના ઊંચાઈની આપણે જો વાત કરીએ તો 73 ફૂટ ઊંચું આ મંદિર છે. અને મિત્રો, મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ અહીં ગાડી મૂર્તિ પણ અહીં ગાડી લગાવવામાં આવેલી છે. મિત્રો, બીજી પણ આપણે વાત કરીશું તો દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી હતી. અને આ મંદિર અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું હોય. મંદિર ખુલ્લું મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે. વાત્રક નદીના કાંઠે અમદાવાદ ખાતે 9મી માર્ચ 2011 અને ફાગણ સુદ ચોથ સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, એવું પણ અહીં ગાડી મનાય છે. તો મિત્રો, મંદિર વાત્રક નદીના કિનારે કેમ બનાવવામાં આવ્યું, તો એની પણ આપણે વાત કરીશું. તો દાદરના સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશ મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઈએ, તેમજ તે સ્થળે સફેદ આંકડો હોવો જરૂરી છે. તો એટલે મિત્રો, વાત્રક નદીના કિનારે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તો ગણેશજીના દર્શનની સાથે અહીં હર્બલ પાર્ક અને નાના અન્ય મંદિરો અને યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ અને ભોજનાલયનો પણ સુવિધા છે. મિત્રો, જોયું તમે સાંભળ્યું કે હાથી કેવું બોલે, તો મિત્રો અહીં આગળ બાળકો માટે પણ સરસ મજાનું અહીં આગળ આયોજન કરવામાં આવેલું, તો જોઈ લો મિત્રો. આપણા ગણપતિ બાપાનો બ્લોગ અત્યારે પૂરો થાય છે. તો ફરી મળી આવા નવા એક બ્લોગની અંદર, અને આ બ્લોગ આપણો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા જરૂર લખજો. તો જય માતાજી.